નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 14 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 22 થી 30 જૂનમાં ભારે વરસાદને લઈને આગાહી સાથે ચોમાસું ક્યારે સક્રિય બનશે, ક્યારે સાર્વત્રિક વરસાદની સંભાવના છે ગુજરાતની અંદર, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। આ સાથે ગુજરાતની અંદર આગામી 18-19 તારીખ સુધી કેવું વાતાવરણ રહેશે, કયા કયા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ તો ગુજરાતની અંદર છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસું ગુજરાતમાં વહેલું પહોંચી ગયું છે, પરંતુ આવવાની સાથે તે નબળું પડી ગયું છે। હાલ ગુજરાતની અંદર આગામી 20 તારીખ સુધી વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી નથી, તેમજ ચોમાસું પણ હાલ આગળ વધે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। ખાસ તો અત્યારે જે એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ચોમાસું હાલ નબળું જોવા મળી રહ્યું છે, પરંતુ ખેડૂતોને નિરાશા થવાની જરૂર નથી, કારણ કે 20-21 તારીખથી ફરીવાર ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના છે અને ગુજરાતની અંદર 22 થી લઈને 30 જૂન વચ્ચે સારામાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદરથી વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। હાલ તો ગુજરાતની અંદર સાર્વત્રિક વાવણીની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસું નબળું પડ્યું છે, જેના સંદર્ભે ગુજરાતની અંદર અલગ અલગ તારીખો વાઇઝ વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી સાર્વત્રિક વાવણી થાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે સાથે વાત કરવામાં આવે તો હાલના વરસાદની ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાયો હતો, તેમજ આગામી દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હજુ જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ અમુક વિસ્તારો સીમિત પૂરતા જોવા મળી શકે છે। કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવના 20 તારીખ સુધી જણાઈ રહી નથી। આજથી વિસ્તારોમાં પણ ઘટાડો થશે અને વરસાદની માત્રામાં પણ ઘટાડો થાય તેવું અનુમાન છે। હાલની અપડેટ પ્રમાણે દક્ષિણના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર જેવા વિસ્તારો, નર્મદા, ડેડિયાપાડા, દાહોદ, ગોધરા, વડોદરા જિલ્લો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા ભાગોની અંદર કોઈ જગ્યાએ હળવા સામાન્ય મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે વરસાદી ઝાપટું પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી અજર પવનની ઝડપ વધુ જોવા મળશે, 25 થી લઈને 35ની, જ્યારે ઝટકાના પવન 40 આજુબાજુ જોવા મળે તેવી સંભાવના છે અને પશ્ચિમ દિશાના પવન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વરસાદ આવે ત્યાં સુધી જોવા મળે તેવી સંભાવના છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર તાપમાન 1 થી 2 ડિગ્રી વધે તેવું પણ અનુમાન રહેલું છે। તો ખાસ કરીને મિત્રો, આગામી 20 તારીખ બાદ વાવણી લાયક વરસાદ થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે, ત્યાં સુધી ગુજરાતની અંદર હાલ ચોમાસું નિષ્ક્રિય જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। ચોક્કસપણે આ વર્ષે ચોમાસું સારું જાય તેવા સંકેત છે, પરંતુ તેના ધાર્યા પ્રમાણે ચોમાસું વહેલું પહોંચ્યું છે, સાથે સિસ્ટમની અસરના કારણે ચોમાસું હાલ ગુજરાતમાં થોભાઈ ગયું છે, આગળ વધતું અટકી ગયું છે, જેના કારણે હાલ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ મોડા થાય તેવા પણ સંજોગો દેખાઈ રહ્યા છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।